જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં। અત્યાર વાગી ગયા છે 5:30 ઉપર થયું છે અને આપણે જો મસ્ત મજાના અત્યારમાં સવારે નાય અને મસ્ત જો તૈયાર થઈ ગયા અને હવે આપણે બનાવવાનો છે સવારનો નાસ્તો અને ટિફિન ને એવું બધું। તો ફટાફટ આપણે જો રસોડામાં પહેલાં મસ્ત મજાની હંજવારી કાઢશું, પછી વાસણ વગશું અને પછી આપણે નાસ્તોને એવું બનાવશું। તો ફટાફટ આપણે કામે લાગી જઈએ। તો જો આપણે ચા અને થેપલા મસ્ત મજાના બની ગયા છે અને આપણે બે ગયા છીએ નાસ્તો કરવા। નાસ્તામાં ચા થેપલા છે, મેથીના થેપલા ને એવું, અને સરસ મજાનું જો તેમાં શાક બનાવ્યું છે, સેવ અને સવાણાનું ને એવું બધું મસ્ત। તો મસ્ત આપણે નાસ્તો કરી લઈએ અત્યારે। અને જો આ બાજુ રાહુલ બે ગયા છે નાસ્તો કરવા। ચા અને થેપલા રોજ ચા ને થેપલા મજા આવે ખાવાની। અને જો સરસ મજાની ચા છે અને મસ્ત સવાણું અને સેવનું શાક છે। હાલો આપણે નાસ્તો કરી લઈએ। હાલો તો અત્યારે વાગી ગયા છે 8 અને આપણે ઘરનું કામ બધું કરવાનું છે। તો ફટાફટ આપણે બધું કામ કરી નાખવી, કેમ કે આપણે જ કરવું પડશે, બીજું કોઈ છે નહીં કરવાવાળું। તો વાસણ કપડાં કચરા પોતા આ તે બધું ઝીણા મોટું કામ ફટાફટ આપણે કરી લઈએ। પાછા મળીએ થોડીક જ વારમાં। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। હાલો તો ફટાફટ કામ કરી લઈએ, પતાવી દઈએ બધું કામ। અત્યારે વાગી ગયા છે 12 અને જો આપણે કપડાં ને એવું બધું ધોવાઈ ગયું અને મસ્ત બધું કામ થઈ ગયું। અને હવે ખાલી આપણે રોટલી બનાવવાની છે। તો હમણાં આપણે રોટલી બનાવી અને અત્યારનું વાતાવરણ હવે શિયાળો છે એટલે ઠંડી તો આખો દિવસ હોય જ। અને હિમાંશીબેન ને કામ્યાબેન બે ગયા છે સ્કૂલ। કાલ તો ઘરે હતી હિમાંશી, કાલે એની તબિયત થોડી સારી નહોતી એટલે બેન ઘરે હતા, પણ આજે સ્કૂલ વયા ગયા છે અને કામ્યાબેન વયા ગયા છે। તો હમણાં બે બેનું ઘરે આવશે જમવા। તો હમણાં થોડી વાર પછી આપણે સરસ મજાની ઘઉંની રોટલી બનાવી અને બસ અત્યારે કામમાં કાંઈ છે નહીં, કામ બધું થઈ ગયું છે। જો કપડાં ધોઈ નાખ્યા, કચરા પોતા એવું બધું થઈ ગયું છે। તો થોડી વાર પછી આપણે રોટલી બનાવી। તો જો આપણે બપોરની રોટલી મસ્ત બનાવી લીધી છે અને હિમાંશીબેને જમી લીધું। હિમાંશીબેન ઘરે આવી ગયા અને જમી લીધું અને આપણે જો મસ્ત મજાની ઘઉંની રોટલી બનાવી લીધી છે। મસ્ત રોટલી બનાવી લીધી છે ઘઉંની અને આપણે સરસ જો થાળી ઘઉં તૈયાર કરી લીધું છે। તો હાલો બધા બપોરા કરે, દાળ ભાત શાક રોટલી સાઈસ એવું બધું છે। આપણે જો ભાણું થઈ ગયું તૈયાર। તો હાલો બધા બપોરા કરવા અને આપણે જો રોટલી બનાવી લીધી છે। અમારા હેમાંશીબેન આવી ગયા છે ઘરે, જમી લીધું। હાલો જો આપણે અત્યારે વાગી ગયા છે 4 અને જો મસ્ત મજાની ચા બનાવી લીધી છે, સરસ મજાની ચા બનાવી છે। ચા પીવા અને અમારા કાવ્યાબેન જો નાવા જવાનું છે અને શિયાળો એવો છે, કાવ્યાબેન જો નાવા આવતા નથી। હું તો પતંગ સગાવી છે, નાવું નથી એવું છે કાવ્યાબેન। પણ ના નવરાવી તો પડશે જ, ગરમ પાણી થઈ ગયું તૈયાર અને બેનને હવે ધબધબાઈ નાખવાના બાથરૂમમાં જઈ કા કામ્યા ધબધબાઈ નાખવાની કામ્યાબેન। તો હાલો પેલા ચા પી લઈ પછી કામ્યાબેનને નવરાવાનું। મસ્ત મજાનું હવે થઈ ગયું છે એકમેક બધું, ઘી ખાંડ ને બધું એકમેક થઈ ગયું છે। જો કલર રસા આ આંધણનો કલર કેવો થઈ ગયો છે। હવે આને આપણે ચાખી લેવાનું અને પછી આમાં જો આપણને કાંઈ ઓછું લાગશે, ખાંડ ઓછું લાગશે કે પછી ઘી ઓછું લાગશે તો પછી નાખીશું આપણે। અને આમાં ગરમ થઈ ગયું એટલે આપણે જો સેવ છે સેવ નાખી દેવાની છે। જો સેવનું પેકેટ છે, મસ્ત મજાની સેવ છે, સેવનું પેકેટ નાખી દઈશું। હાલો તો જો આપણે સેવનું પેકેટ તોડી લીધું છે અને જો મસ્ત આપણે સેવ છે એને ધીમે ધીમે આપણે નાખી દઈશું તવીમાં। તો સેવ હવે પહેલાં જેવી નથી આવતી, અડધી હાવ ભૂક્કો છે। જો અડધી આખી સેવ આવીને અડધી હાવ ભૂક્કો છે। આપણે જરૂર પૂરતી નાખીશું। બધી આવી જશે। આ દૂધમાં પણ બનાવી શકાય, પણ આપણે કાંઈ દૂધાણું છે નહીં એટલે દૂધ કાંઈ હાજર હોય નહીં એટલે આપણે જો આમાં બનાવીએ છીએ પાણીમાં, દૂધમાંય બનાવીએ કાંઈ।
હવે આને આપણે સડવા દઈશું એટલે મસ્ત મજાની થઈ જશે. આ બધું પાણી સૂની લેશે સેવ. જો હવે પાણી ઘણું ખરું સૂઈ લીધું છે સેવે, અને ચાખી પણ લીધી, એકદમ રેડી છે. કોઈ વસ્તુ ઘટતું નથી આમાં. જો પાણી એવું નથી દેખાતું આમાં. બની ગઈ છે સેવ. આપણે હજી પડી રહેશે એટલે હજી કોરી થઈ જશે આમાં. આપણી મસ્ત મજાની બફાઈ ગઈ છે, તો આને આપણે હવે કટિંગ કરી લઈએ.